નાસ્તો કરી લેજો, બહાર મૂક્યો છે. મેં તમારી પાસેથી ખાલી 5,000 રૂપિયા માંગ્યા હતા, એટલાય તમારાથી નો અપાણા. બોલો, એને કરતા તમે પૈસાવાળાને ત્યાં લગ્ન કર્યા હોત ને તો સારું હોત. આ તમારી સાથે લગ્ન કરવાથી તો મારી જિંદગી ખરાબ થઈ ગઈ. લાવ્યા પૈસા? મનીષા, અરે આંટી, તમે આવો આવો, બેસો. કેમ છે, મજામાં? હા હું તો મજામાં, પણ તમે કેમ છો? કેમ ચાલે છે બધું? બરાબર તો નહીં, પણ ચાલે છે બધું. કેમ, શું થયું છે કાંઈ? મારા તો નસીબ જ ખરાબ છે. ખબર નહીં કયા ચોઘડિયામાં લગ્ન કર્યા છે. કેમ, એવું શું થયું છે? પૈસા જ નથી. જ્યારે માંગુ ને ત્યારે ના જ પાડે છે. શું કરવું ને એ જ નથી ખબર પડતી. પોતાના માટે જ બધા વાપરી જાય છે? ના ના, ઘર ખર્ચ તો આપે છે, અને એને તો વર્ષોથી પોતાના માટે કપડાં જ નથી લીધા. દર વખતે એ મારા માટે જ લે છે. તો પછી આ છોકરાઓની ફી નહીં ભરતા હોય હે ને? ના ના, છોકરાઓની ફી તે ટાઈમ ટુ ટાઈમ ભરી દે છે. તો તને તારા પિયર નથી જવા દેતા કે કાંઈ બીજી રીતે હેરાન કરે છે કે કાંઈ પણ કરે હોય તો કે? ના ના, એવું તો કઈ નથી. તો પછી તો આ તારા સારા નસીબ કહેવાય. આવો વ્યક્તિ કોકને જ મળે કે જે પોતાના માટે નહીં પણ બીજાના માટે જ બધું કરે છે. તારે જ એને સાથ સહકાર આપવો જોઈએ ને બધામાં. તારે કોઈ પણ એક નાનું મોટું કામ કરવું જોઈએ, ગમે તે કરાય તો આપણને પૈસાની થોડીક મદદ થાય તો તુંય છૂટથી વાપરી હક ને એને એટલી ચિંતા ન થાય. અને કોઈ પણ એક વ્યક્તિ ઉપર ઘરનો ભાર ન દઈ દેવાય. બધાને બધી રીતે એને મદદ કરવી જ જોઈએ. તો તારાથી બનતી મદદ તું કર, એનાથી જેટલું થાય એટલું ઈ તો કરે જ છે બિચારાને. કોઈ દિવસ ઈ તને કાંઈ કીધું એને? તો પછી તું કરને નાનું મોટું કામ, તો તારેય સારું, તારેય પૈસા રહેશે અને તારે આ બધી ચિંતા નહીં રહે. પૈસા માગવાની ચિંતા નહીં રહે. હાથ ખર્ચીના તો તું કાઢી જ શકીશ. બોલ, બીજું કાંઈ કામ હોય તો કે, મારે મોડું થાય છે, હું જાઉં. લ્યો, તમારા માટે ચા નાસ્તો લેતા આવું. ના ના, અત્યારે નહીં, પછી. આવી ગયા તમે? મને માફ કરી દેજો, મારાથી ભૂલ થઈ ગઈ. અરે, તારે માફી માંગવાની કાંઈ જરૂર નથી. તારો તો હક છે. અને મેં 5,000 તો નહીં પણ 3,000 ભેગા કરી લીધા છે. ના, મારે પૈસા નથી જોતા, મારે તમારો સાથ જ જોવે છે. તો મિત્રો, આ વિડીયો દ્વારા એટલું જ કહેવાનું છે કે દરેક પત્નીએ એના પતિને સાથ સહકાર આપવો જોઈએ, અને એ જે મહેનત કરે છે એમાં આપણે પણ ભાગીદાર બનવું જોઈએ, અને હિંમત આપવી જોઈએ, અને ઘરની ચિંતા ઓછી થાય ને એવું કરવું જોઈએ, જેથી કરીને એ એના કામમાં પણ આગળ વધી શકે. અને એક વ્યક્તિ ઉપર ભારણ આપવું એના કરતા આપણાથી જેટલું થાય એટલું કરીએ તો એને પણ ટેકો રહે, જેથી એ આપણા સપના તો પૂરા કરે જ છે, પણ સાથે સાથે એના પણ સપના પૂરા થાય. કેમ કે એક પુરુષ પોતાના પરિવારની જવાબદારી પૂરી કરવામાં ક્યાંક એના સપનાઓ ભૂલી જતા હોય છે. તો આપણે એને મદદ કરીએ તો એ એના સપના પૂરા કરી શકે, ને સાથે સાથે એ આપણા પણ સપના પૂરા કરે. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરી દેજો.